નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, જેમાં નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર પોલીસ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આગામી ઉત્તરાયણના તહેવારને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે। વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકો જીવ ગુમાવ્યા છે કે પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેરના સંગમ 4 રસ્તા ખાતે કારેલીબાગ પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે વડોદરા પોલીસના ઝોન 4 અધિકારી પન્ના મોમાયા તથા એસીપી એમપી ભોજાણી, કારેલીબાગ પીઆઈ એચએમ વ્યાસ, કુંભારવાડા પીઆઈ એજે પાંડવ અને સ્ટાફની ઉપસ્થિતિમાં લોકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આવી રહ્યો છે અને જે લોકોને ઉત્તરાયણનો ખૂબ શોખ છે એ લોકો અત્યારથી જ પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે, જેના કારણે વાહન પર જે ટુ વ્હીલર પર જતા હોય છે લોકો એને ક્યારેક અકસ્માત થાય છે, ક્યારેક ઈજાઓ પણ થાય છે અને જ્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે ત્યારે તો ગંભીર ઈજા થવાની પણ શક્યતા છે। સરકારશ્રીએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકેલ છે, તેમ છતાં અમુક લોકો એનો ઉપયોગ કરે છે, જેના પર કાયદેસરની કાર્યવાહી ધરીએ છીએ અમે લોકો। જે લોકો ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે, ઉપયોગ કરે છે, એને અમે ચેક કરી અને એની પર કાર્યવાહી કરીએ છીએ, સખતમાં સખત કાર્યવાહી કરીએ છીએ। અને આજે અમે લોકોએ કુંભારવાડા અને કારેલીબાગ બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સંગમ 4 રસ્તા ખાતે ટુ વ્હીલર પર જે શહેરના નાગરિકજનો છે એમને સેફટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। જે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે અને જે લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો જઈ રહ્યા છે એમને ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાડી આપીએ છીએ, જેના કારણે એ લોકો સુરક્ષિત રહી શકે અને ઉત્તરાયણ તહેવાર ખૂબ સારી રીતે ઉજવી શકે। શહેરીજનોને એક જ અપીલ છે કે તમે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને ઉત્તરાયણ ખૂબ સુરક્ષિત રીતે ઉજવો, એવી અમારી સૌને શુભેચ્છા। આ ગઈકાલે અમે લોકો સિટી પોલીસ સ્ટેશનમાં 70 જેટલા સેફટી ગાર્ડ અમે લગાવી આપેલા હતા અને આજે અમે લોકો લગભગ અહીંયા સંગમ ખાતે 200 સેફટી ગાર્ડ લગાવવાના છીએ અને આવતીકાલે ઝોનના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ આ કાર્યક્રમ હાથ ધરનાર છીએ।